અમદાવાદ જિલ્લાના વિરોચન નગરમાં વરસાદી પાણીથી તારાજીના દ્રશ્યો, ખેતરોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ગરકાવ છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સ્થાનિકો એકમેકને મદદ કરી રહ્યા છે। તંત્રની મદદ ન મળ્યાનો આક્ષેપ છે। ટ્રેક્ટરની મદદથી ગ્રામજનો હાઈવે સુધી પહોંચવા મજબૂર બન્યા। આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ઘૂસતા સેવાઓ પ્રભાવિત થઈ। પાણીના કાયમી નિકાલની માંગ સાથે સ્થાનિકોની તંત્ર સમક્ષ રજૂઆત। રાજ્યભરમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો, અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હતા, પરંતુ તેને 3 દિવસ વીતી ગયા। અનેક હાઈવે જે છે તે એક વખત પૂર્વતઃ શરૂ થઈ ગયા। વાત છે અમદાવાદ વિરમગામ હાઈવેની, કે જ્યાં આગળ આવેલું વિરોચન નગર, જે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલું છે, તેની પરિસ્થિતિની વાત કરીએ। જ્યારે ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે અહીંયા પહોંચી વિરોચન નગર, ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। વિરોચન નગરની આસપાસના તમામ જે ઘરો છે, જે ખેતરોમાં આવેલા છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ શકાય છે। હજી પણ ઘર જે છે તે ખાલી હાલતમાં છે। 3 દિવસ થઈ ચૂક્યા, પાણી જે છે તે નથી ઓસર્યા, અને તેની પાછળનું સ્થાનિકોનું એવું માનવું છે કે અહીંયા આગળ રહેલી જે ડ્રેનેજ સિસ્ટમ જે છે તે તૂટી પડી છે, અને તેના કારણે પાણી જે છે તે ફરી પાછું બેક મારે છે, અને બેક મારવાના કારણે ફરી એક વખત આ પાણી જે છે તે નથી ઓસર્યું। દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા આગળ લગભગ જે ગાયો ભેંસો રાખતા હોય તેના માટે જે બનાવવામાં આવેલી જગ્યા જે છે, ત્યાં આગળથી પણ તે લોકોને સ્થળાંતર કરવું પડે છે। સ્થાનિકો જે છે તે મદદરૂપે ચોક્કસથી આવ્યા છે, પરંતુ ક્યાંક અહીંના સત્તાતંત્ર જે છે તે 3 દિવસ બાદ પણ નથી જોવા આવ્યું। તે વરવી વાસ્તવિકતા છે, અને તેને જ કારણે લોકો હજી પાણીમાં છે, સંપર્ક વિહોણા છે, માત્ર ટ્રેક્ટરથી એકબીજાને મદદ કરી રહ્યા છે, તેવા પ્રકારના આક્ષેપ છે। અહીંયા સ્થાનિકો છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ। સૌપ્રથમ આપનું નામ પરિચય। ભારત બળવંતસિંહ બાબુભાઈ। બળવંતસિંહ, જે રીતે 3 દિવસ વીતી ચૂક્યા, વરસાદ પડ્યો, બંધ થઈ ગયો, અત્યારે હાલ ફરી એક વખત હાઈવે જે છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો, અહીંયા પરિસ્થિતિ શા કારણોસર અહીંયા એવી ને એવી જ છે? સાહેબ, આમાં તો એક રાત્રે ભયંકર વરસાદ થયો, અને જે વિરોચનનગરવાળી ડ્રેનેજ ગટર રહી એ લગભગ 4-5 જગ્યાએ તૂટી જઈ હ। એના હિસાબે આ વિસ્તારમાં બહુ પાણી આવ્યું, અને ગામ લગભગ 2 દિવસ તો કોઈ અવર જવર જ બંધ હતી। અમારો હાઈવે સુધી કોઈ ટ્રેક્ટર સિવાય કંઈ સાધન નહોતું જતું। અત્યારે હાલ ગ્રામજનો જે છે તે એકબીજાની મદદે આવી રહ્યા છે। સ્થાનિક તંત્ર અહીંયા કોઈ આવ્યું છે જોવા માટે કે નથી આવ્યું? સ્થાનિક તંત્રનું કોઈ અહીંયા જવાબ નથી, કે કોઈ જોવા પણ આવ્યું નથી 3 દિવસથી। તો આપ જે છે તે જીવન ગુજરાન કઈ રીતે ચલાવો છો? એકબીજા સાથે હળી મળીને લોકોને ટ્રેક્ટરે મદદે લઈને જાઓ છો? ગામમાં સરપંચશ્રી દ્વારા જમવાનું કે આગેવાનો દ્વારા જમવાનું લોકો માટે પૂરું પાડવામાં આવે છે, અને ગામમાં તેમના માટે આપણે અહીં રામજી ગામમાં એક વાડી છે અમારી, રાજપૂત સમાજવાડી, તેમાં તેમને રહેઠાણ પણ આપવામાં આવે છે। બાકી કોઈ સરકારી તંત્રનો કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી 3 દિવસથી, કે કોઈ સંપર્ક પણ નથી કર્યો। આ જગ્યા છે, આ જગ્યા અહીંયા છેલ્લા કેટલાય સમય પહેલાં પાણી જોયું હશે, કારણ કે વરસાદ એવો આવ્યો છે, પહેલી વખત આટલું પાણી અહીંયા હજી પણ છે। કઈ રીતે લોકો જીવી રહ્યા છે? આ સાહેબ પહેલે જ પાણી આવ્યું, ગટર તૂટી, એની કારણે પાણી સાહેબ આવી ગયું રહ્યું। 3 દિવસથી આપણે 3 દિવસથી સાહેબ પાણી આગળ આવ્યું હોય, રાતે 11 વાગે ગટર તૂટી હતી, અને સરકાર કોઈની મદદ લીધી નહીં સાહેબ। બિલકુલ। તો જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા સત્તાતંત્ર જે છે તે સત્તાતંત્ર દ્વારા કોઈ પણ મદદે નથી આવ્યું। ગ્રામજનો એકબીજાની દેખભાળ રાખી રહ્યા છે, અને તે લોકોને જમાડવાથી લઈ બહાર આવવા જવા માટેની પૂરતી વ્યવસ્થા જે છે તે ટ્રેક્ટરના કારણે મદદે મળી રહી છે, પરંતુ હજી સુધી આ દ્રશ્યો જોઈ શકાય છે। મારી પાછળ જ્યાં પણ નજર જાય ત્યાં તમામ જગ્યાએ જે છે તે માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળે છે। પાણી નથી ઓસર્યા, અને તેની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાતંત્ર જે છે તે જવાબદાર છે। લોકો એટલી આશા રાખી રહ્યા છે કે હવે આ જે પાણી છે તે ઓસરી જાય, અથવા તો સરકારી તંત્ર દ્વારા કોઈ મદદ મળે તો ફરી એક વખત પૂર્વતઃ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકો લાવવા લઈ જઈ શકે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચન નગર, અમદાવાદ। અમદાવાદ ગ્રામ્યના વિરોચન નગરમાં 3 દિવસ બાદ પણ પાણી યથાવત। વિરોચન નગર સ્ટેશન આસપાસના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ। વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ તૂટી પડતા મુશ્કેલી વધી। નિકાલ ન થતા વરસાદી પાણી ખેતરોમાં ફેલાયું। અનેક ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની ચિંતા વધી। સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણી નિકાલ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરાઈ। વિરોચન નગરની પરિસ્થિતિ બનવા પાછળનું કારણ એક એ માનવામાં આવ્યું છે કે 2 થી 3 પારા જે છે તે કેનાલના તૂટી પડ્યા છે। આ તેના જીવન દ્રશ્યો જે છે કે જે કડી પાસેથી આવતું જે વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે રોડ પૂર્વતઃ થતાં તૂટી પડી છે।
માટીનો જે પારો હતો તે પારો અત્યારે હાલ તૂટી પડ્યો છે, અને તેના જ કારણે પાણી જે છે તે તમામ રેલવે સ્ટેશન તરફ અને જે ગામની મુખ્ય સીમ છે ત્યાં આગળ જતું જોવા મળે છે, જેના આ તમામ પાણી જે છે તે હવે ખેતરોમાં પસરી રહ્યા છે. માત્ર ખેતરોમાં નહીં પરંતુ આ ગામોમાં પણ પાણી પ્રસરવાના કારણે 3 દિવસથી આ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ હવે જવાબદાર તંત્ર જે છે તે અહીંયા મદદ આવે અને લોકોને વારે આવી અને ફરી એક વખત આ કેનાલનો પારો જે છે તે બંધ કરાવી અને યોગ્ય જગ્યાએ પાણી વહેવડાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પરંતુ આ ક્યારે બને છે તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસપી રિંગ રોડ, એસજી હાઈવે સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ બાદ 3 દિવસે પાણી ઓસર્યા છે, ત્યારે ફરી વરસાદ શરૂ થતા શહેરીજનો ચિંતિત બન્યા છે. અમદાવાદ શહેરમાં ફરી બપોર બાદ વરસાદી છે માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના હું બોપલ એસપી રોડ પર ઉભો છું. દ્રશ્યો જોઈ શકાય છે કે તેની અંદર કઈ રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે. કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો કે જેની અંદર આ વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના, કારણ કે જે રીતે ગુરુવાર શુક્રવારે જે રીતે વરસાદ થયો ત્યારબાદ શનિવારે વિરામ લીધો હતો, પરંતુ આજે પણ વહેલી સવારે વિરામ બાદ સૂર્ય ઉગ્યો હતો. પરંતુ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા હતા કે વરસાદ નહીં આવે, પરંતુ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદ નોંધાશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એસપી રિંગ રોડ ઉપર હાલ કેવા દ્રશ્યો છે. સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ હાલ શરૂઆત થઈ રહી છે. ચોક્કસ એ કહી શકાય કે સતત અવિરત વરસાદને કારણે જનજીવન પર સૌથી મોટી અસર પડી રહી છે. અને આજે પણ રવિવારનો દિવસ એટલે અમદાવાદીઓ પોતાના ઘરમાં આજે મજા માણી રહ્યા છે, પરંતુ સાથે જ જે વરસાદી માહોલ છે તેનો લોકો આનંદ પણ અહીં ચોક્કસપણે માણી રહ્યા છે. પરંતુ સાથે જો વરસાદ હજુ વધશે તો ચોક્કસપણે અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થશે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. અન્ય મહત્વના સમાચાર. બહુચરાજીમાં ભારે વરસાદને પગલે સીમ વિસ્તારમાં પાણી જ પાણી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આકાશી નજારો કેદ થયો છે કે જેમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. ડ્રોન શૂટિંગમાં સામે આવ્યા ભયાનક દ્રશ્યો બહુચરાજીમાંથી. બેચરાજી વિસ્તારમાં પાણી ભરાયેલા. બેચરાજીના ખાંભેલ ગામે હજુ પાણી ભરાયેલા છે. ગામના રસ્તાઓમાંથી હજુ પાણી ઓસર્યા નથી. ગ્રામજનો પાણીમાંથી રોજિંદા કામ માટે જવા મજબૂર છે. આસપાસના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. જે ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી તે ખેડૂતોને નુકસાન. વાવણી કરેલ તુવેર, જુવાર, કઠોળ, બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ છે. બીજી તરફ ખેતી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. મહેસાણા જિલ્લાના બેચરાજી વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ખાંભેલ ગામ જળમગ્ન બનતા સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ. વરસાદ અટકી ગયા પછી પણ રસ્તાઓ પર પાણી ઓસર્યા ન હોવાથી ગ્રામજનોને મજબૂરી વશ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તુવેર, જુવાર, કઠોળ અને બાજરી જેવા વાવેતર કરેલા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા. જે નિષ્ફળ જવાની ભીતિથી આગોતરી વાવણી કરનાર ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું. એક તરફ ખેતીલાયક વરસાદનો આનંદ છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ખેડૂતો માટે ચિંતાનું કારણ બનતા સ્થાનિકો દ્વારા પાણીના તાત્કાલિક નિકાલની માંગ કરવામાં આવી રહી છે. મહીસાગરના લુણાવાડા શહેર માટે ખુશીના અને રાહતના સમાચાર. લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં નવા નીર આવ્યા. છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાનમ નદીમાં નવા નીર આવ્યા. લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પુલની બાજુમાં બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થયો. ચાલુ વર્ષે ઉનાળામાં ચેકડેમથી અંદાજિત 1 ફૂટ નીચું ગયું હતું પાણીનું સ્તર. પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા વાસીઓમાં ખુશીનો માહોલ છે. અન્ય સમાચાર. ચોમાસામાં ડાંગનો ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. રવિવારની રજાએ ગીરાધોધ પર પ્રવાસીઓની ભારે ભીડ. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા. હરિયાળી, ધુમ્મસ અને ધસમસતા ધોધે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા. કુદરતનો અદ્ભુત નજારો માણવા લોકો ડાંગ તરફ વળી રહ્યા છે. ગીરાધોધની મનમોહક છટા કેમેરામાં કેદ કરવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રકૃતિ પ્રેમીઓ માટે ડાંગ બન્યું ચોમાસાનું મનપસંદ ડેસ્ટિનેશન. ગીરાધોધે ફરી એકવાર ચોમાસામાં સૌનું મન મોહી લીધું છે.
સાપુતારામાં પણ બધું નેચરલ એકદમ વાદળની વચ્ચે ફરતા એવું લાગે છે. એટલે બહુ સારું આહલાદક દ્રશ્યો સર્જાયેલા છે. 3 દિવસથી સાપુતારામાં ફરીએ છે. સાપુતારા એકદમ જોરદાર, અત્યારે સોળે ખીલાયેલું છે. સાપુતારા જન્નત જેવું છે. ગ્રીનરી પણ એટલી જોરદાર છે અને વેધર પણ જોરદાર છે. સાપુતારા સર્પગંગા તળાવમાં ચાલતું બોટિંગ ફરી વિવાદમાં આવ્યું. સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ વચ્ચે ચાલી રહ્યું છે બોટિંગ.